પાલનપુરથી ચેતર વસાવાનો ખેડૂત મહાસંમેલનથી ભાજપ માટે ફરી કલમને લઈ પ્રહાર કર્યા। ભ્રષ્ટાચારનું કમલમ બની ગયું, પણ આપણા બાળકોની આગળવાડી અને શાળા હજુ બાકી છે એ બની નથી, પણ ભાજપનું કમલમ બની ગયું। શું કહે છે ચેતર વસાવા, જોઈએ। પાલનપુરમાં તાલુકા પંચાયતની ચૂંટણી માટે યુવાનોને હાકલ કરવામાં આવી। વધુમાં એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ડરાવીને કામ કરાવે છે, પણ કોઈએ ડરવાની જરૂર નથી। કે આપણે એક વાર નથી, બે વાર નથી, પણ 30-30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને તક આપી છે। હું આ પાલનપુર શહેરમાંથી હમણાં પસાર થયો તો અહીંયા થોડે જ દૂર એક બનાસ કમલમ મને જોવા મળ્યું। જોયું ને બધાએ? બનાસ કમલમ જોયું ને બધાએ? આ બનાસ કમલમ 7 સ્ટાર હોટલ કરતા પણ ખૂબ વિશાળ અને મજબૂત સુવિધાઓ વાળું બનેલું છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, એમના ધારાસભ્ય, એમના સાંસદોએ તમામ જિલ્લામાં આવા 7 સ્ટાર ટાઈપના બનાસ કમલમની જેમ જ કમલમો બનાવ્યા છે। સાથીઓ, આ કોઈના દૂધના પૈસાનું કમલમ નથી, કોઈના ખેતીના પાકના પૈસાનું કમલમ નથી, કોઈના પગારના પૈસાનું કમલમ નથી। આ તમારા ટેક્સના પૈસાના ભ્રષ્ટાચારનું કમલમ છે। એ લોકોના મોટા મોટા કમલમો બની ગયા, એમના નેતાઓના બંગલાઓ બની ગયા, અને આપણા અત્યાર સુધી આંગણવાડીઓ નથી બની, આપણી અત્યાર સુધી શાળાઓ નથી બની, આપણી શાળાઓમાં અત્યાર સુધી માસ્તરો નથી આવ્યા, દવાખાનાઓમાં હજુ ડોક્ટરો નથી આવ્યા। ત્યારે આ 30 વર્ષની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આ ભાજપની સરકારને જાકારો આપવાનું કામ કરવાનું છે। ત્યારે મેં તમને અભિનંદન આપું છું। આ વિસ્તારના નેતાઓ ડરાવે છે, ધમકાવે છે, પોલીસનો દુરુપયોગ કરીને રેડો કરાવે છે, જીબીના લોકોને મીટરો તોડવા મોકલે છે, નગરપાલિકાવાળાને ઝૂંપડા તોડવા મોકલે છે। એમના ડરથી પણ બહાર નીકળીને તમે હજારોની સંખ્યામાં અહીં આવ્યા છો। બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો। આ લડત એ કેજરીવાલ, ભગવત માન, એમની વિચારધારા, એમની આમ આદમી પાર્ટીની વિચારધારા લઈને ચાલનારી લડત છે। અમે વિસ્તારમાં આદિવાસીઓ માટે અવાજ બનીએ, એમના સંવિધાનિક અધિકારોની વાત કરીએ, એમના સામાજિક અધિકારોની વાત કરીએ, બાળકોના શિક્ષણની વાત કરીએ, રોજગારની વાત કરીએ, મનરેગાના કૌભાંડની વાત કરીએ, નલ સે જલના કૌભાંડની વાત કરીએ। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમતું નથી, અમને પણ જેલોમાં નાખે છે। અમારા ઈસુદાનભાઈ ખેડૂતોની વાત કરે, એમને જેલોમાં નાખવામાં આવે। અમારા ગોપાલભાઈ ઇટાલિયા દારૂ અને ડ્રગ્સની વાત કરે, એમને જેલોમાં જવું પડે છે। અમારા રાજુભાઈ કરપડા હમણાં કડતા પ્રથાનો વિરોધ કરે, એમને જેલોમાં જવું પડે છે। અમારા પ્રવીણભાઈ રામ કટકી લેનારાઓ દલાલોની વાત કરે, એમને જેલોમાં જવું પડે। પણ આ મંચ પરથી કહેવા માંગીએ છે, આ આમ આદમી પાર્ટી એ આંદોલનમાંથી આવેલી પાર્ટી છે। તમારી જેલોથી, તમારી પોલીસથી અમે ડરવાવાળા લોકો નથી।